ઇન્વેસ્ટ પીએમએસના હર્ષલ દાસાણી પણ જોડાઈ ગયા છે. હર્ષલજી, સ્વાગત છે આપનું પણ. વેરી ગુડ આફ્ટરનૂન. અને ઓવરઓલ સૌથી પહેલાં તો તમારો એક માર્કેટ પરનો આઉટલુક જાણવો છે, કારણ કે જો બજેટ આવી ગયું, બજેટ બાદ આપણે ટ્રેડ ડીલ થતા જોઈ અને એ બધાની અસર અત્યારે બજાર પર આપણે આવતી જોવા મળી છે. આ અઠવાડિયે આપણને થોડાક ટ્રેડ ડીલ્સના ઇનસાઇટ્સ પણ આપણને આવતા જોવા મળી ગયા છે. મીનવાઇલ આજે હવે થોડીક ફરી પાછી ટેક્સટાઇલ સેક્ટર પર અસર, બાંગ્લાદેશને રિલેટેડ જે જાહેરાત થઈ એને લઈને પણ આપણને આવતી જોવા મળી. ઓલ ઇન ઓલ કઈ રીતે હવે ઇન્ડિયન માર્કેટ માટેના ટ્રેન્ડને તમે અહીંયાથી ખાસ કરીને જોઈ રહ્યા છો? પરફેક્ટ. ગુડ આફ્ટરનૂન. થેન્ક યુ સો મચ પહેલા તો મને બોલાવવા માટે. અને જે તમે કીધું કે આ હપ્તામાં આપણને ટ્રેડ ડીલની ન્યૂઝ મળી અને ઘણા પોઝિટિવ ટ્રિગર્સ છે, પણ તમે અગર જોશો ને તો આ પોઝિટિવ ટ્રિગર આ વીકમાં નથી આવ્યા. આ પોઝિટિવ ટ્રિગર લાસ્ટ યરથી ઇન્ડિયાના અંદર આવી રહ્યા છે. તો તમે અગર જોવા જશો તો આપણું આટલા મલ્ટિપલ રેટ કટ્સ થયા. આપણું એક ખાલી યુએસ સાથે ટ્રેડ ડીલ નથી, આપણું ટ્રેડ ડીલ યુરોપ સાથે બી થઈ ગયું, આપણું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ યુકે સાથે સાઇન થઈ ગયું. ઇન્ડિયા અને રશિયા મતલબ આખા હિસ્ટ્રીમાં આટલા ક્યારે ક્લોઝ નહોતા. ઇન્ડિયા અને ચાઇના આટલું ક્લોઝ કોર્પોરેશનમાં કામ કરી રહ્યા છે. તો ઓવરઓલ તમે અગર જોવા જશો તો આપણું બધા સાથે કોર્ડિનેશન ધીરે ધીરે બેટર ઇમ્પ્રુવ થતું જઈ રહ્યું છે. આપણે કોઈ એક સાઈડ પર ઉભા નથી કે અમે યુએસની સાઈડ પર છે, કે અમે રશિયાની સાઈડ પર છે, કે અમે ચાઇનાની સાઈડ પર છે. આપણી ફોરેન પોલિસી બહુ સિમ્પલ છે કે આપણને જ્યાં ફાયદો થશે આપણે એ સાઈડ જશું. તો ઓવરઓલ તમે જોશો તો ઇન્ડિયાની માર્કેટ એક સ્ટ્રેટેજિક સ્ટ્રક્ચરલ બુલરન માટે રેડી હતી. પણ પ્રોબ્લેમ શું હતું કે જે ઇન્ડિયા અને યુએસની ટ્રેડ ડીલ એ એક બહુ મોટું ફેક્ટર હતું ઇન્ડિયા માટે, કેમ કે એનાથી એક સેન્ટિમેન્ટલ વેલ્યુ જોડાયેલી હતી. તમે એફઆઈઆઈસ નો ઇન્ફ્લો જોશો તો એફઆઈઆઈસ નો ઇન્ફ્લો આટલા ટાઈમથી રૂકી ગયો હતો. એફઆઈઆઈસ પૈસા નાખી નહોતા રહ્યા, કેમ કે માર્કેટ્સને નેગેટિવ ન્યૂઝથી પ્રોબ્લેમ ન હોય, માર્કેટ્સને અનસર્ટાનિટીથી પ્રોબ્લેમ હોય. તો ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ નહીં સાઇન થઈ, દેટ વોઝ નોટ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એ હતી કે એના ઉપર આટલી અનસર્ટાનિટી હતી એક વર્ષ સુધી. હવે ફાઇનલી તમે જોયું છે ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ છે, તો ઓવરઓલ માર્કેટે એ દિવસે બહુ મોટું ગેપઅપ આપ્યું 1000 પોઈન્ટનું, 600 પોઈન્ટ સસ્ટેન કર્યું અને માર્કેટ અત્યારે એ જ રેન્જના અંદર છે. જબકી તમે સ્મોલ કેપ અને મિડ કેપ્સમાં જોશો તો એના અંદર ઘણી સારી બાઇંગ ઓલરેડી આવી ચૂકી છે. સો આઈ થિંક કે ઓવરઓલ માર્કેટ્સ રેડી છે. એક સ્ટ્રક્ચરલ રેલી માટે માર્કેટ્સ રેડી હતા. ખાલી એક એમનું જે ઇન્ડિયા યુએસનું જે અટકાયેલું હતું એ આવી ગયું છે. તો ઓવરઓલ અહીંયાથી માર્કેટ્સ નેક્સ્ટ 2 થી 3 મહિનાના અંદર બહુ સારું પરફોર્મન્સ આપશે. કેમ કે તમે અગર બધી ગ્લોબલ માર્કેટ્સને બી જોશો, કાલે ડાઉ જોન્સે નવો હાઈ મારી દીધો. ડાઉ જોન્સ, નેસ્ડેક, બધા માર્કેટ્સ અત્યારે એક લિક્વિડિટી ફ્યુલના ઉપર છે. બધા એસેટ ક્લાસીસને સારા પૈસાનો ઇન્ફ્લો મળી રહ્યો છે. એવરીબડી ઇઝ પરફોર્મિંગ એક્સેપ્ટ ઇન્ડિયા. અને હવે આઈ થિંક કે ઓવરઓલ તમારું નિફ્ટી, બેંક નિફ્ટી અને સ્પેસિફિકલી મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ, સ્મોલ કેપ્સે ઘણું અંડર પરફોર્મન્સ આપ્યું છે. એ ઘણું લેગ કરી રહ્યા છે બીકોઝ એના અંદર થોડું બાઇંગ મિસિંગ હતું બ્રોડર માર્કેટના અંદર, કેમ કે પબ્લિક થોડી કોશિયસ હતી લેવા ટાઈમે. પણ આઈ થિંક વિથ ધ ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલ તમને સ્મોલ કેપ અને મિડ કેપના અંદર બી ઘણી તેજી જોવા મળશે. સો ઓવરઓલ મારો વ્યૂ બી સેમ છે. બાય ઓન ડિપ્સ, જ્યાં જ્યાં તમને ડિપ્સ મળતી રહે ત્યાં તમે એક સ્ટ્રક્ચરલ પોર્ટફોલિયો બનાવતો રહો. આ માર્કેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ધ માર્કેટ ઓફ 2020 કે 2022 કે તમે જે લઈ લીધું એ ચાલવા માંડશે. આના અંદર તમને બહુ સિલેક્ટિવ રહેવું પડશે. તમને ઘણું રિસર્ચ કરીને ફંડામેન્ટલી સારી કંપની ઉચકવી પડશે જેના પાસે કોઈ સેક્ટોરલ ટેલવિન્ડ છે, કે એના કોઈ સેક્ટરને ફાયદો થતો હોય છે. અગર તમે આ પ્રોસેસથી કંપનીઝ ફાઇન્ડ આઉટ કરી રહ્યા છો તો બાયોન ડિપ્સમાં તમને બહુ સારા પૈસા બનશે આગળના 6-7 મહિનામાં. સ્વાગત. એક નાનકડા વિરામ બાદ આપનું ક્લોઝિંગ બેલની અંદર, અને ખાસ કરીને જો અત્યારે આપણને જે પ્રકારે બ્રેક પહેલાં આપણે ચર્ચા કરી મ્યુચ્યુઅલ ફંડના ડેટાને લઈને, હર્ષલજી તમારી પાસે એટલા માટે થોડુંક આ અંગે ચર્ચા કરવી છે, કારણ કે જો આપણને નો ડાઉટ એસઆઈપી ઇન્ફ્લો અને એની અંદર તો આપણે વધારો જોઈ જ રહ્યા છે, પરંતુ જે પ્રકારે ગોલ્ડ ઇટીએફની અંદર આપણને થોડુંક હોલ્ડિંગ વધતું દેખાયું છે, ઇન્ફ્લો આવતો દેખાયો છે, અને વૈશ્વિક ગોલ્ડ ઇટીએફમાં પણ છેલ્લા 1-1.5 મહિનાની અંદર બહુ જ મોટા પ્રમાણમાં આપણને એક ફ્લો આવતો દેખાયો છે. એટલે શું કારણો બની રહ્યા છે ખાસ કરીને આ ફ્લો અંગેના, જે તમે ખાસ કરીને નોટિસ કર્યા હોય, અને શું આઉટલુક હવે અહીંયાથી ઓવરઓલ એક ગોલ્ડને લઈને ચાલુ છે? કારણ કે જો અહીંયા પણ હવે આપણે ફરી પાછી એક બહુ જ મોટી વોલેટાલિટી એન્ટર થતી જોવા મળી રહી છે પ્રીશિયસ મેટલમાં. તો જે તમે કીધું કે ગોલ્ડના ઇટીએફના અંદર લાસ્ટ 1 મહિનાના અંદર ઘણો ઇન્ફ્લો આવ્યો છે, તો ઓવરઓલ તમે જોશો તો ખાલી ગોલ્ડના અંદર જ આ નથી થયું. આ સેમ ચીજ સિલ્વરના અંદર બી રિપીટ થઈ રહી છે. અને થોડા મહિનામાં તમે જોશો કે સિલ્વર ઇટીએફના અંદર ગોલ્ડ ઇટીએફથી બી વધારે પૈસા આવશે, કેમ કે ગોલ્ડ, અગર હું તમને સિમ્પલ ભાષામાં કહું ને તો ગોલ્ડ તમારું લાર્જ કેપ છે, રિલાયન્સ, અને સિલ્વર તમારું સ્મોલ કેપ છે. તો ઓવરઓલ અગર તમે જોશો ને તો લાસ્ટ 6-7 મહિનાના અંદર હમણાં ગોલ્ડ અને સિલ્વર બહુ ચર્ચામાં આવી ગયું છે, કેમ કે ગોલ્ડ અને સિલ્વર પહેલા શું થતું હતું કે મમ્મીઓનું જ્વેલરી અને ઘરના અંદર એક લોંગ ટર્મ એલોકેશન માટે આપણે ગોલ્ડ અને સિલ્વર લેતા હતા.
પણ હવે તમે જોશો કે ગોલ્ડ અને સિલ્વરની જે કરંટ રેલી આવી છે એના ઘણા કારણ છે. જેવી રીતના ગોલ્ડની રેલીના કારણે છે કે ચાઇના બાય કરી રહ્યું છે, દુનિયાની બધી સેન્ટ્રલ બેંક્સ બાય કરી રહી છે, બધાને ધીરે ધીરે ડોલરથી દૂર જવું છે. કાલે જ ચાઇનાના અંદર એક ન્યૂઝ આવી છે કે યુએસના જે ટ્રેજરી સિક્યોરિટીઝ હોય, ચાઇનાની ગવર્મેન્ટે એના બેંકોને કીધું છે કે તમે તમારી યુએસ ટ્રેજરી સિક્યોરિટીઝ વેચી નાખો. હવે તમે આ બધા પૈસા કાઢીને જે આના સામે પૈસા આવશે એનું કરશો શું? સો યુ એલોકેટેડ ઇધર ટુ ગોલ્ડ ઓર સિલ્વર. તો ઓવરઓલ તમે જોશો તો બધી દુનિયાની બધી કન્ટ્રીઝ થોડું પોતાનું યુએસ ટ્રેજરીમાંથી એલોકેશન કાઢીને ગોલ્ડ સિલ્વરના તરફ લઈ રહ્યું છે, કેમ કે બધાને હવે ધીરે ધીરે ડોલરથી થોડું દૂર જવું છે, કેમ કે યુએસએ અત્યારે બહુ અનસર્ટન છે અને એના પર બહુ જ મોટું ડેટ પાઇલ બેઠું છે. તો અગર તમે એક ડેટા હું તમારી સાથે શેર કરું, જેવી રીતના તમે જોશો કે અત્યારે ગોલ્ડ હેઝ ક્રોસ્ડ, જે સેન્ટ્રલ બેંક્સનું જે રિઝર્વ્સ હોય, ગોલ્ડ હેઝ ક્રોસ્ડ એવરી, તમારું જે ડોલર જે આ લોકો હોલ્ડ કરતા હતા, ગોલ્ડનું હોલ્ડિંગ આજે ડોલર કરતા વધારે છે ઇન સેન્ટ્રલ બેંક્સ. તો ઓવરઓલ તમે જોશો તો ગોલ્ડના અંદર લોંગ ટર્મ રેલી રહેવાની જ છે. પણ હવે શું છે, જે આ 6-7 મહિનાના અંદર એકદમ તેજ મૂવ આવ્યો છે, એના કારણે ગોલ્ડ અને સિલ્વરના અંદર ઘણા બધા ટ્રેડર્સ બી આવી ગયા છે, ઘણા બધા શેર માર્કેટના લોકો બી આવી ગયા છે. તો એ લોકો માટે જે સૌથી ઇઝીએસ્ટ ટૂલ છે એ છે સિલ્વર બીઝ અને ગોલ્ડ બીઝ, કે જે ગોલ્ડના ETF છે કે સિલ્વરના ETF છે. સો ઓવરઓલ તમે જોશો તો ગોલ્ડ અને સિલ્વરના અંદર આ બાઇંગ કન્ટિન્યુ રહેશે. ETFs નો ડેટા તમને ઓર ધીરે ધીરે વધતો દેખાશે. આ તો રિટેલર્સે હમણાં જસ્ટ એન્ટ્રી મારી છે. ગોલ્ડ અને સિલ્વરનો મૂવ તો ચાલી રહ્યો છે લાસ્ટ 6 મહિનાથી, પણ રિટેલર્સ અને જે આપણા જેવા નોર્મલ લોકોની છે એ બધાની હવે એન્ટ્રી ચાલુ થઈ છે. તો ઓવરઓલ અગર તમે જોવા જશો તો ગોલ્ડ અહીંયાથી અત્યારે અરાઉન્ડ $5,000 આસપાસ ચાલી રહ્યું છે અને સિલ્વર અરાઉન્ડ $80 આસપાસ ચાલી રહ્યું છે. તો ઓવરઓલ અહીંયાથી ગોલ્ડ આ વર્ષના એન્ડ સુધી $6,000 તરફ જવું જોઈએ. અહીંયાથી 20-25% નો મૂવ છે અને સિલ્વર બી $120-130 તરફ એનું જે ઓલ ટાઈમ હાઈ છે એના તરફ પાછું જવું જોઈએ. તો ઓવરઓલ ગોલ્ડ અને સિલ્વરના ETFs ના અંદર તમને ઘણા પૈસા ઓર આવતા દેખાશે. બટ અત્યારે અગર તમે જોવા જશો તો બધા ગોલ્ડ અને સિલ્વરના પાછળ જ ભાગી રહ્યા છે. અને અત્યારે સ્મોલ કેપ અને મિડ કેપ્સ થી બધા માર્કેટથી જરા દૂર જ છે કે ભાઈ માર્કેટ અત્યારે સમજમાં આવતી નથી. બટ ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટાઈમ્સ ટુ એલોકેટ યોર મની ઇનટુ સ્મોલ કેપ્સ. ગોલ્ડ અને સિલ્વર કોઈ બી ભાવ પર લેવાનો મતલબ નથી, કેમ કે અગર તમને રિટર્ન બનાવવા છે તો યુ હેવ ટુ બી વેરી ચૂઝી કે તમે ક્યારે બાય કરી રહ્યા છો, કયા પ્રાઇસ પર બાય કરી રહ્યા છો. તો ગોલ્ડ અને સિલ્વર લોંગ ટર્મમાં સારું કરતા રહેશે, પણ એને ટ્રેડના જેમ નહીં લો, એને ઇન્વેસ્ટમેન્ટના જેમ લો. અગર ઇન્વેસ્ટમેન્ટના જેમ લઈ રહ્યા છો તો નેક્સ્ટ 1-1.5 વર્ષમાં ખાસા સારા રિટર્ન્સ બનશે ગોલ્ડ અને સિલ્વરમાં બી. એટલે જો ખાસ કરીને આ બધા કારણો છે કે આપણને ગોલ્ડ અને સિલ્વરની અંદર થોડોક ફ્લો વધતો દેખાઈ રહ્યો છે, પરંતુ અહીંયાથી હવે ETFમાં પૈસા લગાવવાની જગ્યાએ તમારે ખાસ કરીને સ્મોલ કેપ પર ધ્યાન આપવું જોઈએ. ત્યાંથી તમને એક સારા રિટર્ન બનતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમે રાખજો. હર્ષલજી, તમારી પાસેથી ઓવરઓલ એક મેટલ સેક્ટરને લઈને અહીંયાથી ખાસ ચર્ચા કરવી છે, કારણ કે જુઓ જે પ્રકારે કોપર, એલ્યુમિનિયમ અને એ બધાની અંદર આપણે ઉછાળો જોયો છે, ચાંદીને લઈને આપણે હિન્દુસ્તાન ઝિંક, વેદાંતા એ બધામાં તો એક સારા માર્જિન ની અંદર વધારો જોયો જ. ઓવરઓલ એક ગ્રોથ પણ સારો રહ્યો છે Q3ની અંદર. ઇવન સ્ટીલ સેક્ટરની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ટાટા સ્ટીલની કમેન્ટ્રી આવી છે કે અન્ય પણ જે સ્ટીલ JSW સ્ટીલના પરિણામો આપણે જોયા હતા. એક આઉટલુક તમારું હવે અહીંયાથી કેવું બની રહ્યું છે ગોઈંગ ફોરવર્ડ મેટલ સેક્ટરને લઈને? તો મેટલ સેક્ટરને જ્યારે તમે જોશો ને તો મેટલ સેક્ટરને તમે બે ભાગમાં વિભાજિત કરી શકશો. એક તો તમારું થઈ ગયું નોન ફેરસ મેટલ્સ, જેના અંદર તમારું આવી ગયું કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર, અને એક તમારું થઈ ગયું ફેરસ મેટલ્સ, જે આયરન ઓર વાળું, જે તમારી સ્ટીલની કંપનીઝ થઈ ગઈ. જ્યારે તમે મેટલ કંપનીઝને સમજવાની કોશિશ કરો ત્યારે તમને એના અંદર બે ચીજ સમજવાની છે કે આ કંપનીના પરિણામો સારા કેમ આવી રહ્યા છે. શું આ લોકોની ક્વોન્ટિટી સેલ્સ વધી રહી છે કે આ લોકોનું જે મેટલનું પ્રાઇસ વધી રહ્યું છે એના કારણે રેલી છે? બીકોઝ જે તમારું સેલ્સ છે એ છે જે ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય પ્રાઇસ. અગર પ્રાઇસના કારણે રેલી આવી રહી છે, પ્રાઇસના કારણે, તો એ રેલી લોંગ ટર્મ સસ્ટેન નહીં કરે, કેમ કે કાલે કમોડિટીઝ તો સાયક્લિકલ છે. કાલે પ્રાઇસ પડી ગયું તો તમારા શેરના અંદર બી કરેક્શન આવી જશે. બટ અગર ક્વોન્ટિટી જે ખપત છે, ફોર એક્ઝામ્પલ કોપર લઈ લો, સિલ્વર લઈ લો, આ બધાનું કન્ઝમ્પશન વધી રહ્યું છે અને એના સાથે એનું પ્રાઇસ વધી રહ્યું છે. એના કારણે આ બધા સ્ટોક્સ, હિન્દુસ્તાન કોપર થઈ ગયું, તમારું હિન્દુસ્તાન ઝિંક થઈ ગયું, નેશનલ એલ્યુમિનિયમ થઈ ગયું, આ બધા ડબલ રોકેટ છે. પણ જે સ્ટીલની કંપની છે એના અંદર અત્યારે દુનિયા કોઈ એકદમ સ્પીડમાં ગ્રોથની તરફ નથી. તો અત્યારે સ્ટીલની કંપનીઝનું જે તમને સારા રિઝલ્ટ આવી રહ્યા છે, દે વેરી ગુડ, બટ એ સ્ટીલના પ્રાઇસના કારણે આવે છે. ક્વોન્ટિટી ઇન્ક્રીઝ થઈ રહી છે એ શ્યોર નથી. તો મેટલ્સના અંદર બી ઘણું સિલેક્ટિવ રહેજો, કેમ કે જ્યારે મેટલ્સ ચાલે ત્યારે બધા મેટલ સાથે જ ચાલે. પણ કયું એન્ડ સુધી ચાલશે એ તમને ડિસાઇડ કરવા માટે એ ફિગર આઉટ કરવું પડશે કે કયા મેટલની શોર્ટેજ છે અને કયા મેટલનું વધારે ખપત થઈ રહ્યું છે. એ જ પોઝિશનમાં બેઠું છે જે સિલ્વર અહીંયાથી 1 વર્ષ પહેલા બેઠું હતું.
પણ સિલ્વર પર અગર તમને આજે બેટ કરવું હોય તો આપણા દેશના અંદર એક જ કંપની છે જે હિન્દુસ્તાન ઝિંક. પણ હિન્દુસ્તાન ઝિંકના અંદર બી તમને એની બેલેન્સ શીટ શાંતિથી સમજવી પડશે, કેમ કે એના બેલેન્સ શીટના અંદર ઘણું પ્રોબ્લેમ થયું છે લાસ્ટ 5 વર્ષના અંદર. એના બોરોઇંગ્સ એકદમ સ્પાઇકઅપ થઈ ગયા છે અને એના રિઝર્વ્સ એકદમ ખાલી થઈને આખા ડિવિડન્ડમાં ખાલી કરી નાખ્યા છે અને અત્યારે પ્રમોટર નોન સ્ટોપ એનું ઓએફએસ લાવી રહ્યા છે. જે હિસાબથી કોપર ભાગ્યું છે અને જે હિસાબથી હિન્દુસ્તાન કોપર ભાગ્યું છે, કોપરે શું 10-15% નું મૂવ આપ્યો હશે, પણ હિન્દુસ્તાન કોપર 60-70% ઉપર છે. સિલ્વરે જે મૂવ આપ્યો છે ને એ હિસાબથી હિન્દુસ્તાન ઝિંક અત્યારે 1000-1500 રૂપિયાના ઉપર હોવું જોઈએ હતું, કેમ કે સિલ્વર લાસ્ટ 6-7 મહિનાની અંદર ડબલના ઉપર વહી ગયું છે. પણ હિન્દુસ્તાન ઝિંકના પ્રાઇસના અંદર એ સ્ટીપ મૂવ દેખાયો નથી જે હિન્દુસ્તાન કોપરને વગેરેમાં દેખાય છે. તો મેટલ્સમાં બી તમને ઘણું સિલેક્ટિવ રહેવું પડશે કે કયા મેટલ્સ પહેલા તો ચાલી રહ્યા છે, એલ્યુમિનિયમ, કોપર અને ઝિંક, અને એના ઉપર કયા કંપનીઝનું જોકી જેનું મેનેજમેન્ટ છે એ સારું છે અને એ આ અપટર્નનું સૌથી બેનિફિટ અને મેક્સિમમ ફાયદો કાઢી રહ્યું છે. તો મેટલ્સના અંદર આ છે કે નોન ફેરસ મેટલ્સ આર ગોઈંગ ટુ ડુ વેલ. નેક્સ્ટ બાય ઓન ડિપ્સ છે આ નેક્સ્ટ 1-1.5 વર્ષ જ્યાં સુધી ચાઇના અગ્રેસિવલી બાય કરી રહ્યું છે, જ્યાં સુધી દુનિયાના અંદર ફિઝિકલ મેટલની શોર્ટેજ છે, ત્યાં સુધી તમને મેટલ ઇન્ડેક્સના અંદર ઘણી સારી રેલી દેખાશે. ઘણા બધા સ્ટ્રક્ચરલ બ્રેકઆઉટ્સ નીકળી રહ્યા છે. ઓવરઓલ ઇન્ડેક્સ બી બહુ સારા શેપમાં છે. તો નિફ્ટી મેટલ પર આઈ થિંક નેક્સ્ટ 1-1.5 વર્ષ અંદર બહુ સારા પૈસા બનશે. એટલે આવનારા સમયમાં એક સારા પૈસા નિફ્ટી મેટલ ઇન્ડેક્સની અંદર ખાસ કરીને બનતા જોવા મળી શકે છે. હર્ષલજી, તમારી પાસે આવી સર ખાસ કરીને અહીંયા જે બજેટની અંદર જાહેરાત અહીંયાથી 2-3 મોટી થઈ છે. એક તો ખાસ કરીને આ સેક્ટર માટે લગભગ 40,000 કરોડનું 5 વર્ષ સ્પેનનું એક ફંડ જાહેર થયું. ત્યારબાદ ડેટા સેન્ટર્સને લઈને જે જાહેરાતો આવી અને આ બધાની વચ્ચે ખાસ કરીને જે યુએસ ટ્રેડ ડીલ થઈ અને એમાં મોબાઈલ પરના ટેરિફ 0 રાખવાની વાત કરી છે. તો આ એક અલગ અલગ જગ્યાએથી એમને ટેકો સેક્ટરને થોડોક ફંડામેન્ટલી મળવાની એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. તમને લાગે છે કે આ જે અંડર પરફોર્મન્સ આ સેક્ટરની અંદર હતું અત્યારે થોડુંક વેલ્યુ બાય જેવું થઈ ગયું છે આમ? ઓકે, તો તમે અગર આ સેક્ટરને જોશો ને, ઓવરઓલ જ્યારે લાસ્ટ બુલ રન ચાલુ થઈ હતી ત્યારે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સ્ટોરીના નામ પર બહુ જ ભાગ્યું હતું. અંબર એન્ટરપ્રાઇઝ, તમારા ડિક્સન, કેન્સ, આ લોકોને અહીંયાથી ઉચકીને એકદમ ઉપર લઈને આવીને મૂકી દીધા હતા. હવે થયું શું કે એના અંદર એના રિઝલ્ટ પિકઅપ નહીં કર્યા તો ઓવરઓલ સ્ટોક સાઇડવેઝ કન્સોલિડેશનના અંદર વયા ગયા. અને હવે ફાઇનલી બજેટના અંદર તમે ન્યૂઝ જોઈ કે ગવર્મેન્ટે 40,000 કરોડ રૂપિયા એલોકેટ કર્યા, ડેટા સેન્ટર્સની વાત કરી, પણ આ લોકો સૌથી મોટું ક્યાં અટકાયેલા હતા? આ લોકો અટકાયેલા હતા કેમ કે આ સેક્ટર બેસતું હતું China+1 થીમના અંદર. બધાને શું લાગતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ લાસ્ટ યર આવશે 2025માં, ચાઇનાના ઉપર બેન લગાડી નાખશે અને ચાઇનાનું જેટલું બી મેન્યુફેક્ચરિંગ છે, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, એ બધું સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રીઝ અને ઇન્ડિયાને એનો એ પીઝાનો શેર ખાવા મળશે. પણ થયું શું? એનું ઊંધું થયું. એના પર આવીને ટ્રમ્પે આવીને ઇન્ડિયાના ઉપર ટેરિફ્સ લગાડી નાખ્યા અને આ સેક્ટર એટલું સેન્સિટિવ હતું કે એક તો ઓલરેડી બહુ હેવી વેલ્યુએશન્સ પર હતું અને એક સાઇડવેઝ કન્સોલિડેશનના અંદર વહી ગયું. પણ હવે ફાઇનલી જઈને જ્યારે જેવી રીતે તમે કીધું કે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ સાઇન થઈ અને ગવર્મેન્ટે બી બજેટના અંદર આ સેક્ટરને ઘણું પુશ આપ્યું છે. અગર તમે લોંગ ટર્મથી વાત કરશો ને તો આ સેક્ટર જેવું કોઈ સેક્ટર નથી, કેમ કે ચાઇના આજે જે ચાઇના છે ઇઝ બીકોઝ ઓફ ધ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, જે એના અંદર મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ બિલ્ડ કરી છે. તો ઓવરઓલ અગર તમે જોશો તો આ સેક્ટર ઇઝ ગોઈંગ ટુ બી માઇન્ડ બ્લોઈંગ સેક્ટર ફોર ધ નેક્સ્ટ ફ્યુ યર્સ. બટ આના અંદર અપ્સ એન્ડ ડાઉન ટર્ન્સ આવતા રહેશે ડિપેન્ડિંગ અપોન ધ પોલિસી ચેન્જ અને ગ્લોબલ જીઓપોલિટિકલ ડાયનામિક્સ. પણ હમણાં ટ્રેડ ડીલ સાઇન થયું છે, એના પછી જે આપણને ખુલવા મળ્યો છે કે એક ચાઇનાને જઈને આપણે ટક્કર આપી શકીએ છીએ. અત્યારે પહેલા શું થતું હતું કે ઇન્ડિયા ખાલી એક અસેમ્બલી બેઝડ કન્ટ્રી હતી કે ભાઈ તમે આવો, ખાલી અસેમ્બલી કરીને વયા જાઓ. પણ હવે ઇન્ડિયાને હાઈ વેલ્યુ પ્રોડક્ટ્સ બી ઓફર થઈ રહ્યા છે કેમ કે આપણા પાસે ચીપ લેબર છે. આપણા પાસે જે લેબર છે એ થોડું ઘણું હવે ધીરે ધીરે અનસ્કિલ્ડથી સ્કિલ્ડની તરફ જતું જઈ રહ્યું છે અને આપણા પાસે એ ફેસિલિટીઝ બની રહી છે. પ્લસ ગવર્મેન્ટ એ લેવલનું સપોર્ટ આપવાની ટ્રાય કરી રહ્યું છે કે ભાઈ તમે આવો અને અહીંયા ફેક્ટરી સેટઅપ કરો. સો ઓવરઓલ તમે જોવા જશો તો ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટર નેક્સ્ટ 3 થી 4 વર્ષમાં ઘણું સારું કરવાનું છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટાર્ટિંગના 1-2 વર્ષના અંદર એને જે ઉપર નીચે કર્યું, પણ એનું મેઇન એમ છે ચાઇનાને કાઉન્ટર કરવું. અને જે સેક્ટર્સ China+1 ના અંદર બેસે, જ્યાં અમેરિકા ઇઝ લુકિંગ ફોર another partner other than China, ઇન્ડિયા સૌથી બેસ્ટ પ્રોક્સી મળશે કેમ કે ઇન્ડિયાના અંદર તમને લેબર અને ઘણું વાસ્ટ ઓડિયન્સ અને ઘણું વાસ્ટ સ્કેલ મળી શકે. તો ઓવરઓલ જોવા જશો તો ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ઘણો ફાયદો થશે આગળના વેતન વર્ષના અંદર. સો લોંગ ટર્મ માટે કેન્સ, અંબર આ બધા બહુ સારા છે.
એટલે જો ખાસ કરીને અહીંયાથી એક આ વ્યૂ આપણને ઓવરઓલ એક એમએસ સેક્ટર માટે પણ તો દેખાઈ રહ્યો છે. એટલે હર્ષલજી, તમારી પાસે પણ એક ઓવરઓલ એક ઓટો સેક્ટરને લઈને આઉટલુક લેવું છે, કારણ કે જો Q3ની અંદર એક બહુ મોટો શિફ્ટ અહીંયાથી જીએસટીનો આવતો દેખાયો અને એ જ Q3ની અંદર આપણને એક બહુ જ રેકોર્ડ સેલ્સ પણ આવતા દેખાયા. ખાસ કરીને છતાં પણ અહીંયા આપણે અમુક કંપનીઓમાં જોઈએ તો દાખલા તરીકે M&Mના જેમ અત્યારે અનુમાનો જોયા, થોડુંક ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ અને એ બધાને લઈને ઓવરઓલ માર્જિન પર થોડુંક નજર રાખવાની છે. આપણને એ જ પ્રકારની અસર થોડીક મારુતિમાં પણ જોવા મળી હતી. કઈ રીતે તમે અત્યારે હવે ઓટો સેક્ટરને એને જોઈ રહ્યા છો? નો ડાઉટ ડિમાન્ડ અત્યારે ઓન ગ્રાઉન્ડ પર સારી છે, પરંતુ એ ડિમાન્ડનો જે ટ્રાન્સલેશન છે ખાસ કરીને નંબર્સમાં એ જોઈએ એવું આપણને કદાચ એટલું સ્ટ્રોંગલી આવતું નથી દેખાઈ રહ્યું. તો તમારો જે પોઈન્ટ હતો ઓટો સેક્ટરની ડિમાન્ડ પર, તો આપણે એના પર પહેલા વાત કરીએ. જે ઓટો સેક્ટરની ડિમાન્ડ છે એ સ્પેસિફિકલી આવી રહી છે મિડલ ક્લાસથી, બીકોઝ મિડલ ક્લાસના હાથમાં હવે ફાઇનલી પૈસા છૂટ્યા છે. અગર તમે લાસ્ટ યરના અંદર શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો 3 સૌથી મોટા ઇન્સિડન્ટ્સ થયા. એક તો ગવર્મેન્ટે જીએસટી કટ કર્યું, એના પછી ગવર્મેન્ટે ઇન્કમ ટેક્સના અંદર બી થોડી છૂટ આપી, જેના કારણે મિડલ ક્લાસના હાથમાં પૈસા બચ્યા છે. અને ત્રીજું, આરબીઆઈએ લાસ્ટ યરના અંદર 1.25 બેસિસ પોઈન્ટથી રેપો રેટ કટ કર્યો છે. એનો મતલબ શું છે કે અત્યારે લોન્સ લાસ્ટ યરથી 1.25% સસ્તા થઈ ગયા છે. તો ઓવરઓલ માર્કેટના અંદર ઘણી લિક્વિડિટી છે, લોકો પાસે હવે પૈસા છે અને એના કારણે તમને ડિમાન્ડ વધતી દેખાઈ રહી છે. આજે તમે અત્યારે આના અંદર ગાડીની જે માર્જિન્સના અંદર પ્રોબ્લેમ જોઈ રહ્યો છે. ડિમાન્ડ છે, માલ વેચાઈ રહ્યો છે, પણ પ્રોબ્લેમ શું છે કે અત્યારે કોમ્પિટિશન એટલું હાઈ છે કે આ લોકો પ્રાઇસિંગના અંદર પ્રાઇસિંગ વોરના કારણે એટલા હેવી માર્જિન્સ રાખતા નથી. અને બીકોઝ હમણાં પાછળ આટલી અનસર્ટેનિટી હતી, તો ગ્લોબલ ચેન્જ આખી જે ગ્લોબલ સપ્લાય ચેન્જ હતી એ બધી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. એના કારણે તમારા રો મટીરિયલના પ્રાઇસીસ બી ઉપર નીચે સ્પાઇકઅપ થઈ રહ્યા. તો ઓવરઓલ તમે જોશો તો Q3 થોડું વોલેટાઇલ હતું ઓટો માટે, બટ જે સૌથી પોઝિટિવ ફેક્ટર છે જેના પર તમારું ધ્યાન હોવું જોઈએ એ છે કે ફાઇનલી ડિમાન્ડ જઈને પિકઅપ થવાની ચાલુ થઈ ગઈ છે. એકવાર ડિમાન્ડ પિકઅપ થવાની ચાલુ થઈ ગઈ ને તો માર્જિન્સ અને બધું નેક્સ્ટ ક્વાર્ટરના અંદર કંઈક ને કંઈક ધીરે ધીરે પાછળ ફોલોઅપ કરીને આવી જ જશે. અને સ્પેસિફિકલી ઓટોના અંદર બી તમે જોશો તો ઓટો કમ્પોનન્ટ, જે ઓટો એન્સિલરીના સ્ટોક છે એ લોકો બી ઘણું સારું કરી રહ્યા છે. એકવાર ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ થઈ ગઈ તો આપણા દરવાજા એ સાઇડ માટે બી ખુલી ગયા છે. તો ઓવરઓલ ઓટો સેક્ટર પર બુલિશ વ્યૂ છે, કેમ કે ગવર્મેન્ટે 3 મોટા સ્ટેપ્સ લીધા છે, જેના કારણે ઘણી લિક્વિડિટી છે, લોકોના હાથમાં પૈસા છે અને ડિમાન્ડ પાછી રિવાઇવ કરશે. એટલે જો ખાસ કરીને અહીંયાથી એક આ મત બનતો દેખાઈ રહ્યો છે ઓવરઓલ એક ઓટો સેક્ટર પર. હર્ષલજી, એક ક્વિકલી કોમેન્ટ તમારી ઓવરઓલ બેન્કિંગ પર લેવી છે, સમય થોડો ઓછો છે અને આપણે આરબીઆઈની પોલિસી જોઈ, ખાસ કરીને ત્યાં આગળ કોઈ બહુ મોટા બદલાવ થયા નથી અને એસબીઆઈના અને બીજા બધા પણ જે પરિણામો આપણને જોયા, બધા કહી રહ્યા છે કે NIMs હવે અહીંયાથી થોડાક વધારે ઘટે નહીં એવી એક અપેક્ષા અહીંયાથી બધા બેન્કોની બની રહી છે. તમને લાગે છે આવનારા સમયની અંદર અહીંયા જે પ્રકારે NIMsની અંદર આપણે ઘટાડો જોયો છે હવે થોડો કટકે અને કદાચ સારો લોન ગ્રોથ આવે તો પછી કદાચ NIMsમાં પણ એક માર્જિનલ રિકવરી આપણને આવતી જોવા મળશે? 100% એના અંદર તમને રિકવરી જોવા મળશે. અને ઓવરઓલ તમે અગર બેન્કિંગ સેક્ટરને જોશો ને તો બેન્કિંગ સેક્ટરે લાસ્ટ 3 કે 4 વર્ષના અંદર કઈ ખાસ મોટો મૂવ આપ્યું નથી. તો ઓવરઓલ અગર તમે જોશો તો બેન્કિંગ સેક્ટર બહુ મસ્ત લાગી રહ્યું છે. બેંક નિફ્ટી બી અત્યારે બહુ મોટા બ્રેકઆઉટ પર છે. પણ ઓવરઓલ અગર તમે મને પૂછો તો હું બેંક્સના અંદર બહુ સ્પેસિફિક છું. હું અત્યારે ખાલી PSU બેંક્સના તરફ છું, બીકોઝ PSU બેંક્સ પ્રાઇવેટ બેંક્સ કરતા વધારે સારી વેલ્યુ અને રેશિયોઝ ઓફર કરી રહ્યા છે. અને પ્રાઇવેટ સેક્ટરના અંદર મને લાર્જ કેપ્સના અંદર એટલું કોઈ બહુ મોટું ગ્રોથ આવતું દેખાઈ નથી રહ્યું. તો હું પ્રાઇવેટ સેક્ટરના અંદર બી જે નાના બેંક્સ છે, જેવી રીતના ફેડરલ બેંક આપણે તમે વાત કરી રહ્યા હતા, અને બીજા જે નાના બેંક્સ છે જે 5 થી લઈને 25,000 કરોડના માર્કેટ કેપ્સના વચ્ચે ચાલી રહ્યા છે, ફોર એક્ઝામ્પલ DCB બેંક ને એ બધા જે લોકોના પિયર છે. તો ઓવરઓલ એના અંદર તમને વધારે સારી બાઇંગ દેખાશે, એના અંદર તમને વધારે સારો મૂવ આવતા દેખાશે. પણ ઓવરઓલ હું આખા BFSI સ્પેસ પર જ ઘણો બુલિશ છું અને તમારી NBFCs ના અંદર બી તમને ઘણો સારો મૂવ આવતો દેખાશે. તો ઓવરઓલ PSU બેંક્સ, નાની પ્રાઇવેટ બેંક્સ અને NBFCs સિલેક્ટિવ, એના અંદર તમે બેટ કરશો તો નેક્સ્ટ આઈ થિંક 1-1.5 વર્ષ તમને ઘણા સારા પૈસા મળશે. ઓવરઓલ નિફ્ટી બેંક પર અને ફાઇનાન્શિયલ્સ પર હું બુલિશ છું. પરંતુ એ સાથે જ હર્ષલજી, સોમિલજી, આ બંને પાસેથી રજા લેવાનો સમય. હર્ષલજી, ઘણી બધી ચર્ચા થઈ, આમ તો કોઈ સ્ટોક સ્પેસિફિક ચર્ચા નથી કરી, પરંતુ કોઈ ડિસ્ક્લોઝર આપના? જેવી કોઈ સ્ટોકના વારામાં મેં નામ લીધું હોય કે એનાથી વાત કરી હોય, એના અંદર મારા કંપનીના, મારા પોતાના કે મારા રિલેટિવ્સની પોઝિશન હોઈ શકે છે. થેન્ક યુ સો મચ, ધન્યવાદ મને બોલવા માટે.